સાહેબંદગી સાહેબ સદગુરુ કબીર સાહેબ તની ધર્મદાસ સાહેબ ને કહે છે, खुडिया तो धरती खमे, काट खमे वनराय, कठन वचन तो साधु खमे, दरिया नीर समाय। सदगुरु कबीर साहेब कहे कि खोद काम खमी जવું, खोद काम खमी जવું એ જમીનનો સ્વભાવ છે। કપાવું વહેરાવું વગેરે ખમવું એ જંગલનો વૃક્ષનો સ્વભાવ છે। કપાવું ને વહેરાવું વગેરે ખમવું એ જંગલનો સ્વભાવ છે, વૃક્ષોનો સ્વભાવ છે, લાકડાનો સ્વભાવ છે। પોતાનામાં નદીના નીરને સમાવવું એ દરિયાનો સ્વભાવ છે। તેવી જ રીતે કઠોર વચનો ખમી જવા, કઠોર વચનો ખમી જવા એ સાધુ પુરુષનો સ્વભાવ છે। સદગુરુ કબીર સાહેબ જગતને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપણને સાધુઓને સહનશીલતાના ગુણનો મહિમા વર્ણવ્યો છે। ધરતી માતા પર માનવો ગમે તેટલું ખોદકામ કરે, ધરતી માતા પર માનવો ગમે તેટલું ખોદકામ કરે છતાંય ધરતી બધું ખમી લે છે। જંગલના વૃક્ષને આડેધડ કાપવામાં આવે છે છતાં વૃક્ષો આપણને હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી, તે ખમી લે છે। દરિયો એટલો વિશાળ દિલનો છે કે દરિયો એટલો વિશાળ દિલનો છે કે તેમાં નદીના પાણી સમાઈ જાય છે, નદીનું પાણી ખમી લે છે। તેમ સાધુ પુરુષો સજ્જનોની સહનતા શીલ ઉચ્ચ પ્રકારની હોય છે। આવા સાધુ પુરુષને કોઈ ગમે તેટલા અપમાનજનક શબ્દો કહેતા છતાં તેઓ ઉશ્કેરાતા નથી, પરંતુ શાંત રહે છે। બીજાના કઠોર વચનો પણ તેઓ સહજતાથી ખમી લે છે। તેઓમાં ધરતી માતા જેવી સહનશીલતા, વૃક્ષો જેવી ઉદારતા અને દરિયા જેવી વિશાળતાના દર્શન આપણને જોવા મળે છે। સાહેબંદગી સાહેબ।